સુરતના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ યોજાઈ। ઊંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકાર્યો। રિક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારી લેવાયા હતા। કેટલાક વાહન ચાલકોને મેમો દંડ ફટકારવામાં આવ્યો છે। ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરાશે। ડીસીપીએ કહ્યું કે એક મશીન વડે ધ્વનિ માપવામાં આવે છે। 120 થી પણ 150 ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક વાહન ચાલકો પર કાર્યવાહી પણ કરાઈ। ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું છે, જે આપણા કાનના પડદા માટે પણ જોખમી છે। સ્વસ્થ વ્હીકલ જશે એટલે તમને રસ્તો મળી જવાનો છે। બિનજરૂરી હોર્ન નથી મારવું, હોર્ન વગાડવું। ધ્વનિ પ્રદૂષણ આપણા બધાના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે। હોસ્પિટલની પાસે બિનજરૂરી હોર્ન વગાડવાથી સ્કૂલ પાસે નાના બાળકો ભણતા હોય ત્યારે ડિસ્ટર્બ થાય છે। હોર્ન વગાડવાનું ટાળીએ તો સુરત સિટીને આપણે સાયલન્ટ સિટી બનાવવા માટે આગળ ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 10 દિવસથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને સુરતમાં મહત્વનું જે કહી શકાય છે કે ડ્રાઈવ એ છે કે એક તો ઓવર સ્પીડ અને વગર કામના હોર્ન, તેને લઈને એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। 10 દિવસની કાર્યવાહી કરવામાં આવી। ટ્રાફિક ડિસિપ્લિન મેડમ, કયા પ્રકારની કામગીરી છેલ્લા 10 દિવસથી ચાલી રહી છે? છેલ્લા 10 દિવસથી અલગ અલગ જંકશન્સ ઉપર ટ્રાફિક પોલીસ જઈ અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે એક અવેરનેસ કેમ્પેન કરી રહી છે, જે અંતર્ગત અમે લોકોને પ્લે કાર્ડ અને માઇકથી અવેર કરી રહ્યા છીએ। જ્યારે જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે એને અમે દંડ આપીએ છીએ। અને અત્યારે અમે લોકો જે મોડિફાઈડ હોર્ન વગાડી રહ્યા છે, લોકો મોડિફાઈડ હોર્ન પોતાના વાહનમાં લગાવી અને જે બિનજરૂરી ધ્વનિ પ્રદૂષણ કરી રહ્યા છે, એવા વાહનોને પકડીને એની પર કાર્યવાહી કરી રહ્યા છીએ। એવા વાહન જ્યારે અમને મળે છે ત્યારે અમે એને આ ઇન્સ્ટ્રુમેન્ટ છે ડેસીમીટર, એનાથી એને હોર્ન વગાડીને એને બતાડીએ છીએ કે તારું જે હોર્ન છે એ જરૂરી જે નિયમ છે, રૂલ છે, એનાથી વધારે ધ્વનિ પ્રદૂષણ કરી રહ્યું છે, જેના કારણે લોકોના કાનના પડદાને હાનિકારક થઈ શકે છે। એ માટે અમે એને આ બતાડી અને પછી એની પર કાર્યવાહી કરીએ છીએ। મોડિફાઈડ હોર્ન લગાવવા માટે પ્રથમ વખતમાં ઓછો દંડ છે અને ત્યારબાદ જ્યારે બીજી વખત એ મોડિફાઈડ ફરી વાપરે છે ત્યારે એને ડબલ દંડ થઈ જાય છે, એવી જોગવાઈ છે। અને કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે ચંદ્ર પાંડે।